વિભાગ હોટેલ રેસ્ટોરન્ટમાં પીરસાતા અખાદ્ય ખોરાકને લઈને નોટિસ આપી રહ્યું છે। તેમ છતાં જો નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો આકરો દંડ કરીને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ગ્રાહકોને પણ હોટેલ રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા જોઈને જ જમવાનો આગ્રહ કરવામાં આવ્યો। ખોરાકમાં જીવજંતુ મળે તો ગ્રાહક કોર્પોરેશન કે જિલ્લા ફૂડ વિભાગને ફરિયાદ કરી શકે છે। સાથે જ રાજ્ય કક્ષાએ કાર્યરત ફૂડ સેફ્ટીની હેલ્પલાઇન ઉપર પણ તેઓ ફરિયાદ નોંધાવી શકે છે। राज्य नागरिकों ने शुद्ध खुराक મળે એના માટે રાજ્ય સરકાર, રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે। જે ઘટનાઓ વારંવાર ઘટે છે એ ના ઘટે એના માટે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં છે। હોટલ એસોસિએશનને પડપત્ર લખવામાં આવેલો છે। દરેક જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર, ડેન્જર ઓફિસર પણ જાણ કરવામાં છે। રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરવામાં આવી છે। આમ છતાં એવી ઘટનાઓ કોઈ ધ્યાનમાં આવે તો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં ગ્રાહકો ફરિયાદ કરી શકે છે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નીટના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એકત્ર થયા। અલગ અલગ બેનરો સાથે રાજકોટમાં વિદ્યાર્થીઓ ભેગા થયા। વિદ્યાર્થીઓ અને વાલીઓએ રીનીટ ન લેવામાં આવે તેવી રજૂઆત કરી। વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે મહેનત કરી છે તેનું શું, હવે અમે પેપર આપીએ તો એટલા માર્ક્સ ન આવે તો શું। ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ યુજી નીટની પરીક્ષા આપી હતી। હવે 2 મહિના પછી આટલો મેન્ટલ સ્ટ્રેસ લઈને પાછી નીટ દેવાની છે। અમારો જે ટેમ્પો જળવાયેલો હોય ભણવાનું છે, અમારું કન્ટિન્યુ 15 કલાક અમે દરરોજના ભણતા હોય, હવે પાછું લાવવું બહુ જ અઘરું છે। અને જે લોકોએ જેન્યુઇનલી આટલો સારો સ્કોર કર્યો છે એ લોકો માટે રીનીટ એક બહુ મોટી પનિશમેન્ટ છે। કેમ કે 2 વર્ષથી કોન્સ્ટન્ટ મહેનત કરી છે અને નીટ તો કન્સિસ્ટન્સીની એક્ઝામ છે, તો હવે સારા માર્ક મળ્યા હોય તો અમે ઓફકોર્સ સ્ટડી તો મૂકી દીધું હોય તો પાછું બધું પહેલેથી ચાલુ કરવું એ થોડું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ લાગે। નીટની એક્ઝામ એ એક ખરેખર 3 થી 4 વર્ષ માગી લે એવી અને અભિમન્યુના 7 કોઠા વિંધવા હોય એવી એક મોટું કામ છે, જેમાં વાલી, વિદ્યાર્થી અને તેનો આખો પરિવાર તન, મન અને ધનથી નીચોવાઈ જાય છે। એટલે કોઈ પણ રીનીટનું ડિસિઝન લેતા પહેલા જે ઓનેસ્ટ અને પ્રામાણિક અને જે હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ્સ છે તેનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ। ઇનોસન્ટ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની રીનીટની સજા ન જ થવી જોઈએ। વરસાદ જોવા મળ્યો છે। રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે। ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે। ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હળાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો। સવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું ઝેરનું આગમન થયું। સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું। હજી પણ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। વાવણી લાયક વરસાદની ખેડૂતોને હાલ આશા બંધાઈ છે। તો વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું। ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હજી પણ ખેડૂતો સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે। માં જ વરસાદની આગાહી છે। 7 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। વરસાદ અંગે હવામાન વિભાગનું યલો અને ઓરેન્જ એલર્ટ સામે આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજે ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ આજે થઈ શકે છે। તો આજે તમામ જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। ગાજવીજ, તેજ પવનની સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે આજે પવન ફૂંકાઈ શકે છે। આવતીકાલે 3 જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે, જેમાં ભરૂચ, સુરત અને ભાવનગરનો સમાવેશ થાય છે। કાલે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેની અંદર છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 24મી જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે। આવતા દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। મેપના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ ક્યાં કેવા વરસાદની આગાહી છે। ખાસ કરીને
વાત કરીએ ભારે અતિ ભારે વરસાદની આગાહી જે આજે આપવામાં આવી છે, જેટલો પણ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો તમે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે, અને સાથે નવસારી, ડાંગ અને વલસાડ આ તમામ જે 5 જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે આપણને જોવા મળી શકે છે. હવે વાત કરીએ યલો ભાગ કે જ્યાં ભારે વરસાદની આગાહી છે, જેમાં જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાંથી, અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ, નર્મદા, સુરત અને તાપીનો સમાવેશ થાય છે, જ્યાં હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે આપને બતાવી રહ્યા છે, અને જેમાં જૂનાગઢ, અમરેલી, ભરૂચમાં ભારે વરસાદની આજે આગાહી છે. સાથે આવતીકાલની પણ વાત કરી લઈએ. આવતીકાલે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ ક્યાં જોવા મળશે? આજે ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આવતીકાલે, જેમાં ભાવનગર, ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે. આ 3 જિલ્લામાં ભારેથી અતિ ભારે આવતીકાલે વરસાદ આપણને જોવા મળી શકે છે. તેની સાથે વાત કરીએ ભારે વરસાદની, તો સૌરાષ્ટ્રમાં બોટાદ છે, અમરેલી છે, આ 2 ભાગોમાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ આ ભાગોમાં આપણને ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે. અને આ સમગ્ર મુદ્દે હવામાન વિભાગ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, તેને પણ સાંભળીએ. डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है. जैसा गुजरात रीजन में डे 1 में आपका नवसारी, डांग, दमन, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू हेवी रेनफॉल होने का चांसेस है. तो डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी. હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની વકી તેમણે કહી છે. દક્ષિણ ગુજરાતમાં 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. વાત કરીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં, તો ત્યાં 1 ઇંચ જેટલો વરસાદની વકી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે, પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે. તો 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે. કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. 28મી જૂન પછી વરસાદી વહન જબરું આવશે. પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબ સાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહે છે. અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે. કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે. જુલાઈ મહિનામાં ચોમાસું જોર પકડશે. વરસાદનું ભારેખમ વહન જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબ સાગરમાં લો પ્રેશર હાલ બની રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની જેના પગલે શક્યતા વ્યક્ત કરાઈ છે કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે. અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમમાંથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરજસ્ત વરસાદ થશે.